વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એકવાર પડઘો પડ્યો, જેમાં ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો છે। તો મંતવ્ય ન્યૂઝે અધિકારીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। અધિકારી રવિ મિસ્ત્રીની વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો લાંચિયા અધિકારી રવિ મિસ્ત્રી પર હવે એસીબીએ ગાળ્યો કસ્યો। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। રવિ મિસ્ત્રી વતી 2 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે। અધિકારી રવિ મિસ્ત્રી વતી લાંચ લેતા ક્લાર્ક રંગે હાથે ઝડપાયો છે। ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારીએ 2 લાખની લાંચ માંગી હતી। તો લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીએ ક્લાર્કને જણાવ્યું હતું। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા આ છટકું ગોઠવાયું હતું, જેમાં પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ થશે। એસીબીના હાથે ક્લાર્ક ઝડપાતા અધિકારી રવિ છે તે ફરાર થયો। લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીએ ક્લાર્કને જણાવ્યું હતું। તો 2 લાખની લાંચ લેતો પેલો ક્લાર્ક છે તે ઝડપાયો। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડઘો પડ્યો છે। ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો। મંતવ્ય ન્યૂઝે અધિકારીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। આખરે લાંચિયા અધિકારીનો પર્દાફાશ થયો છે। અધિકારી રવિ મિસ્ત્રીની વ્યાપક ગેરરીતિનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં લાંચિયા અધિકારી રવિ મિસ્ત્રી ઉપર હવે એસીબીએ ગાળ્યો કસ્યો છે। તો એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે। રવિ મિસ્ત્રી વતી 2 લાખની લાંચ લેતો જે વચેટિયો છે તે ઝડપાયો છે। અધિકારી રવિ મિસ્ત્રી વતી લાંચ લેતા ક્લાર્ક રંગે હાથે ઝડપાયો। તેની પૂછપરછ કરવામાં આવશે। અત્યાર સુધી કેટલી લાંચ માંગી છે તેની પણ તપાસ થશે। તો લાંચિયા અધિકારીનો પર્દાફાશ થયો છે। ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો છે। તો આવા ભ્રષ્ટાચારના આ જે અધિકારીઓ છે તેના જ કારણે બેફામ રીતે ગેરકાયદે રેતી ખનન થતું હોય છે। ખાણ ખનીજના અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો। પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો છે। તો લાંચિયા અધિકારી બેફામ બન્યા છે। ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો। લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીએ ક્લાર્કને જણાવ્યું હતું। તો રેતી સ્ટોક કરવાની પરવાનગી આપવા માંગી હતી 2 લાખની લાંચ। રૂપિયા 2 લાખની લાંચ માંગવામાં આવી હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એકવાર પડઘો પડ્યો છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। નિલેશ, મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। ખાણ ખનીજ અધિકારી ભ્રષ્ટાચારમાં સપડાયો હોવાનું સામે આવ્યું છે, શું વિગત? જી, મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝે રેતી ખનન માફિયા સામે એક વિસ્તૃત અહેવાલ ચલાવ્યો હતો। આણંદ અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું અને રેતી ખનનના કાયદાઓને નેવે મૂકી અને રવિ મિસ્ત્રી, જે હાલ 2 લાખ રૂપિયાની લાંચના કેસમાં ફરાર થયો છે, તેના નામજોગ અહેવાલ ચલાવ્યો હતો કે રવિ મિસ્ત્રીના આશીર્વાદના કારણે જ ઉમરેઠ હોય, વાસદ હોય કે આણંદ હોય, અનેક જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું અને મંતવ્ય ન્યૂઝનો અહેવાલનો પડઘો કલેક્ટરની સંકલનની મિટિંગમાં પણ ઉઠ્યો હતો અને કલેક્ટરની સંકલનની મિટિંગમાં વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્યોએ આ રેતી ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારબાદ પણ રવિ મિસ્ત્રી પાસે વડોદરાનો વધારે ચાર્જ હતો અને એ શરાબ શબાબની પાર્ટીઓ પણ ચલાવતો હતો તેવું કહેવામાં આવે છે। લાલપુરામાં જ્યાં આગળ ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ત્યાં જ આગળ તે શરાબની મહેફિલમાં આનતો હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝના અહેવાલ, સાંસદ ધારાસભ્યોની રજૂઆત બાદ એસીબી હરકતમાં આવી અને એસીબીના છટકામાં રવિ મિસ્ત્રી જલાઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને એસીબીની ગુપ્ત માહિતી મળી ગઈ હોય તેમ રવિ મિસ્ત્રી ફરાર થયો છે। તેનો ક્લાર્ક
અત્યારે એસીબીના સકંજામાં છે અને એસીબી રવિ મિસ્ત્રીની શોધખોળ કરી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એસીબીમાં પણ કેટલાક લાંચિયા અધિકારીઓ છે, એ જ રવિ મિસ્ત્રીને ભગાડ્યો હોય તેવું પણ અત્યારે નર્મદા ભુવનમાં ચર્ચા છે. એટલે રવિ મિસ્ત્રી મોટો લાંચિયો અધિકારી હતો, તેની પકડ ગાંધીનગર સુધી નથી, પરંતુ મીડિયાના અહેવાલ બાદ એસીબીમાં છટકું ગોઠવાયું અને હવે રવિ મિસ્ત્રી ફરાર થયો છે. જી નિલેશ, વાત કરવામાં આવે તો રવિ મિસ્ત્રી અગાઉ કોઈ લાંચ લેતા ઝડપાયો છે કે કેમ, કે અગાઉ કોઈની પાસે લાંચ માંગી તેને લઈને કોઈ તપાસ કરવામાં આવી? એમાં એવું છે કે રવિ મિસ્ત્રી લાગે છે સંપર્ક કપાયો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો. મંતવ્ય ન્યૂઝ અધિકારીના ભ્રષ્ટાચારનો આખરે પર્દાફાશ કર્યો છે. અધિકારી રવિ મિસ્ત્રીની વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવશે. તો ખાણ ખનીજ અધિકારી ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો. એસીબીના હાથે ક્લાર્ક ઝડપાતા અધિકારી રવિ મિસ્ત્રી છે તે ફરાર થયો. ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારીએ 2 લાખની લાંચ માંગી હતી, જેમાં રવિ મિસ્ત્રી વતી 2 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો. તો લાંચિયા અધિકારીઓના પાપે રેતી ખનન થઈ રહ્યું છે, જેમાં ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો આખરે પડઘો પડ્યો છે, પર્દાફાશ થયો છે. પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો. એસીબીના હાથે ક્લાર્ક ઝડપાતા અધિકારી રવિ મિસ્ત્રી છે તે ફરાર થયો. હાલ સમગ્ર મામલે અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રકાશિત કર્યો અને તેનો પર્દાફાશ કર્યો છે. તો ખાણ ખનીજ અધિકારી છે તે ભ્રષ્ટાચાર હોવાનું પણ સામે આવ્યું છે. ભ્રષ્ટાચાર એટલે કે લાંચ માંગતો હતો. લાંચિયા અધિકારીઓના પાપે રેતી ખનન થઈ રહ્યું છે. ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટાચારના અહેવાલનો પડઘો પડ્યો.